માનવતા, સેવા અને સમર્પણ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દર વર્ષે 3 થી 8 મે દરમિયાન વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરે છે અને આ અવસરે સેવાના અનેક રંગો આપણને જોવા મળે છે. જી હા, આજે તારીખ 6 મે 2026ના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા અમદાવાદના સ્લમ વિસ્તારોમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને જેમાં બહેનોના સ્વાસ્થ્ય અને ગરિમાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય વિષય હતો માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને પોષણ. નિષ્ણાંતોએ ખૂબ જ સરળ અને માતૃભાષામાં બહેનોને સમજાવ્યું કે માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં શરમ નહીં પણ જાગૃતિ જરૂરી છે. જી હા, માત્ર વાતો જ નહીં પણ સેવાનું સાચું ઉદાહરણ પૂરું પાડતા અહીં સેનિટરી નેપકિનના પેકેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. યોગ્ય આહાર અને પોષણયુક્ત જીવનશૈલી અપનાવીને બહેનો કેવી રીતે બીમારીઓથી દૂર રહી શકે છે તેનું સચોટ માર્ગદર્શન અહીં અપાયું છે. આરોગ્યપ્રદ જીવન એ દરેક બહેનોનો અધિકાર છે અને રેડ ક્રોસની આ પહેલ સ્લમ વિસ્તારોમાં જાગૃતિની નવી મિસાલ પ્રગટાવી રહી છે. તો ચાલો આપણે પણ આ સેવા યજ્ઞમાં સહભાગી બનીએ. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.